नमस्कार मित्रों, गुड मॉर्निंग, शुभ सवार। स्टैंडर्ड 10 सब्जेक्ट गुजराती, टॉपिक हाथ मेळवी। हाथ मेळवी तो आ काव्यनी अंदर विषय वस्तु समझता पहला સૌથી પહેલા સમજીએ કે આજના યુગની અંદર સંવેદના જે છે એ લોકોએ ગુમાવી છે। પહેલા જમાનાની અંદર એકબીજા પ્રત્યે મદદ કરવાની જે ભાવના, એકબીજા સાથે ચાલવાની જે ભાવના હતી, સુખમાં ભાગીદાર થવું, દુઃખમાં ભાગીદાર થવું, દુઃખની અંદર ઊભા રહેવું, સુખના પ્રસંગની અંદર હાજરી આપવી, ભારતીય સંસ્કૃતિની અંદર આ બધા મૂલ્યો હતા અને એક બીજા પ્રત્યે લોકો સંવેદના પ્રગટ કરતા હતા। દાખલા તરીકે કોઈને વાગ્યું તો એના પ્રત્યે સંવેદના પ્રગટ કરવી, કેટલું દર્દ થતું હશે, કેવું દર્દ થતું હશે, કઈ રીતે એને દર્દ ઘટાડી શકાય, આ તમામે તમામ સંવેદનાઓ હતી ને એના કારણે ભારત વિશ્વની અંદર ગુરુ સ્થાને હોવું એટલે માત્ર પૈસા અને સત્તાથી આગળ હોવું એવી વાત નથી, પણ સંવેદના પણ હોવી જોઈએ। સંસ્કૃતિને નુકસાન ન થાય, મૂલ્યોને પણ નુકસાન ન થાય અને ભારત વિશ્વની અંદર કંઈક કરીને બતાવે ને એટલા માટે સોનાની ચિડિયાનો દેશ કહેવાય। કેટલા એવા ગામડાની અંદર જે લોકો રહેતા હશે અથવા જે ગયા હશે અને ખ્યાલ હશે ગામડાની સંસ્કૃતિ કેવી છે, એકબીજા પ્રત્યે મદદ કરવાની ભાવના, તેનો વ્યવહાર પણ કેવો છે। લગ્ન પ્રસંગ હોય અથવા દીકરીના લગ્ન હોય તો ખબર પણ ન પડે અને દીકરીના પિતા લગ્ન ક્યારે કરી નાખે ખ્યાલ ના આવે। દાખલા તરીકે જાન આવી હોય, પહેલા 7 દિવસ સુધી જાન રોકાતી, આવું પણ ક્યાંક સાંભળેલું છે અથવા ગામડાની અંદર જોવા મળતા તો જોયું હશે અથવા સાંભળ્યું હશે। આજે એક દિવસ પણ જાનને જો રાખવી હોય, હવે તો એક ટાઈમ થઈ ગયું છે, પણ એક દિવસ પણ રાખવી હોય તો પરેશાન થઈએ અથવા મુશ્કેલી આવે તો પહેલા જમાનાની અંદર 7 દિવસ જાન કઈ રીતે રહેતી હશે। એનો અર્થ એવો થયો ગામડાની સંસ્કૃતિ સૌથી બેસ્ટ હતી, સારી હતી। તો એની અંદર જોઈએ ઉતારા અલગ અલગ આપવામાં આવે, મામેરાનો ઉતારો અલગ હોય, જાનનો ઉતારો અલગ હોય, એમાં પણ ગામમાં જે પણ વ્યક્તિઓ એના ઘરે ઉતારો આપેલો, જે અલગ અલગ ગામથી આવ્યા છે એનો પણ ઉતારો અલગ અલગ જગ્યાએ, જમવાનું પણ અલગ અલગ જગ્યાએથી બધું એકત્ર અથવા બધા ભેગા મળીને કામ કરે અથવા જમણવાર કરે, ભોજનની અંદર જે રસોઈ બનાવવાની છે એમાં સપોર્ટ કરે। આમ એ 7 દિવસની અંદર કોઈ તકલીફ ના પડે ને ક્યારે લગ્ન પૂરા થઈ જાય કોઈને ખ્યાલ ના આવે। તો આ જે થયું અથવા આ જે વ્યવહાર છે એ એકબીજા પ્રત્યે મદદ કરવાની ભાવના, એકબીજા પ્રત્યે સંવેદના રાખવાની એ સંસ્કૃતિ। ગામડાની અંદર કદાચ ઘરની અંદર ઘી થઈ રહ્યું છે
તો એક વાટકી તમે ચોખા પણ બાજુમાં આપો તો તમને એક વાટકી ઘી આપે. અને આજે કદાચ શહેરની અંદર વાત કરવામાં આવે તો સીધો પ્રશ્ન આવે ક્વેશ્ચન ટાઈપ કે આટલા રૂપિયા મોંઘું છે, ચોખા આટલા સસ્તા છે, તો શા માટે અમે ચોખાના બદલામાં ઘી આપીએ? તો આ સંવેદના નથી, આ એકબીજા પ્રત્યે મદદ કરવાની ભાવના નથી. તો આવી જો સંસ્કૃતિ હશે, અથવા આવા જો વ્યવહાર હશે, અથવા આવા જો મૂલ્ય બનશે, તો ભારત ફરીથી વિશ્વગુરુના સ્થાને નહીં પહોંચી શકે. એટલા જ માટે કવિએ હાથ લંબાવવાની વાત કરે છે, હાથ મેળવવાની વાત કરે છે. આવો હાથ મેળવી, આવો હાથ મેળવી. કઈ નહીં, પણ ખાલી તમારી પાછળ કેટલાક લોકો સપોર્ટ તરીકે ઊભા રહે તો પણ તમે આગળ વધી જાઓ. અરે ઊભા ના રહે, ખાલી હુંકારો વળે અથવા હુંકારો આપે કે હા અમે સાથે છીએ, તો કામ પૂરું થઈ જાય. તો આવું જ કાવ્ય અહીંયા મૂકવામાં આવ્યું છે. હાથ મેળવી, હૃદય સુધી પહોંચીએ, એકબીજાના મન મળવા જોઈએ, હૃદય મળવા જોઈએ, એકબીજા પ્રત્યે મદદ કરવાની જે ભાવના પ્રબળ બને. માત્ર હું ને આપણે સૌ એવી ભાવના થાય. તો આવો જોઈએ, હાથ મેળવીએ. એમના કવિ છે નિરંજન ભગત. જન્મ 19/5/1926. નિરંજન નરહરી ભગતનો જન્મ અમદાવાદમાં થયો હતો. નિરંજન નરહરી ભગતનો જન્મ અમદાવાદમાં થયો હતો. છંદોલય કિન્નરી, અલ્પ વિરામ, આ ત્રણેય કાવ્ય સંગ્રહોની કવિતા લઈ નવ કાવ્ય સંગ્રહ છંદોલય પ્રગટ થયો છે. છંદોલય, કિન્નરી, અલ્પ વિરામ, આ ત્રણ કાવ્યોની અંદર અથવા ત્રણ કાવ્ય સંગ્રહની અંદર, એટલે એક કાવ્ય સંગ્રહની અંદર 5, 10, 15, 20, 25 જે પણ કવિતાઓ લખી એમ, તો છંદોલયની અંદર, કિન્નરીની અંદર ને અલ્પ વિરામ, આ ત્રણે ત્રણ કાવ્યો સંગ્રહ લઈ ની અંદરથી છંદોલય કાવ્ય સંગ્રહ બનાવવામાં આવ્યો. છંદોલય કાવ્ય સંગ્રહ બનાવવામાં આવ્યો. છંદોલય, કિન્નરી, અલ્પ વિરામ, આ ત્રણ કાવ્ય સંગ્રહની અંદરથી છંદોલય કાવ્ય સંગ્રહ બનાવવામાં આવ્યો છે અથવા પ્રગટ કરવામાં આવ્યો છે. તેમાં પ્રવાલદ્વીપ,
33 કાવ્યો પણ સમાવાયા છે. તેમાં પ્રવાદી અને 33 કાવ્યો પણ સમાવાયા છે. સોનેટ, પરંપરિત અને ઉર્મી કાવ્યનું સફળ ખેડાણ કર્યું છે. એમને સોનેટ, પરંપરિત અને ઉર્મી કાવ્યનું સફળ ખેડાણ કર્યું છે. સફળ ખેડાણ એટલે એમને ગુજરાતી સાહિત્યની અંદર કવિતાઓ અથવા કાવ્ય વિભાગની અંદર સોનેટો આપ્યા છે. પરંપરિત અને ઉર્મી કાવ્યો સફળ રીતે આપેલા છે. આધુનિક કવિતાના કેટલાક પ્રશ્નો અથવા આધુનિક કવિતા કેટલાક પ્રશ્નો આધુનિક કવિતા કેટલાક પ્રશ્નો અથવા પ્રશ્નો યંત્રયુગ અને મંત્ર કવિતા યંત્રયુગ અને મંત્ર કવિતા મીરા स्वाध्याय लोग पाक इतिहास इतिहास एमना विवेचन ग्रंथों છે. તમામે તમામ વિવેચન ગ્રંથો આપેલા છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવેલ છે. રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે તથા સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો છે. સાહિત્ય અકાદમી દ્વારા એવોર્ડ પણ એમને આપવામાં આવે છે. આ કાવ્યની અંદર કાવ્યનો પ્રકાર છે ઉર્મી કાવ્ય. ઉર્મી કાવ્ય કવિએ આ નાનકડા ઉર્મી કાવ્યની અંદર ભાવ સંવેદનનું મહત્વ સ્થાપ્યું છે. જે શરૂઆતની અંદર વાત કરી ભાવ સંવેદન એકબીજા પ્રત્યે મદદ કરવાની ભાવના, સાથ સહકારની ભાવના, દુઃખની અંદર ભાગીદાર થવું, સુખની અંદર ભાગીદાર થવું, સાથે સાથે જે જરૂરિયાત હોય એમાં મદદરૂપ થવું. આજે જે સંવેદના ગુમાવી છે એ ફરીથી કઈ રીતે મળી શકે અથવા કઈ રીતે ઉભારી શકાય એને આ વાત કરવામાં આવી છે. પૈસા હોય, ધન સંપત્તિ હોય, પદ હોય, પણ બીજાનું કામ કરવાની, મદદ કરવાની ભાવના ન હોય તો નકામ છે. દાખલા તરીકે એક નાનું એક્ઝામ્પલ જોઈએ. તમારે મુસાફરી કરવી છે,
તમે એક સ્ટોપ પર ઊભા છો ને એવું સમજીએ કે ઓફિસની અંદર તમારે કામ કરવા જવું છે અથવા કોઈ પરીક્ષા આપવા તમારે જવું છે, વિદ્યાર્થી છો એટલે પરીક્ષા આપવા જવું છે, બસનો સમય 11 વાગે એક બસ છે ને પરીક્ષા તમારી 11:30 ચાલુ થાય છે અથવા 12 વાગે ચાલુ થાય છે. બસ એક છે, બીજી બસ છેક 2 વાગે આવે છે. તમે સ્ટોપ ઉપર ઊભા છો, કદાચ તમારે નોકરી જવું અથવા પરીક્ષા આપવા જવું, બસ આવે છે. બસ પરીક્ષાના કારણે અથવા સમયના કારણે અથવા એક હોવાના કારણે ગીચોગીચ અથવા ખૂબ પેસેન્જરથી ભરેલી છે. દાખલા તરીકે અંદર પગ મૂકવાની પણ જગ્યા નથી. તમે હાથ કરો છો, ડ્રાઈવર કંડક્ટરને પણ ખ્યાલ છે, કદાચ સમજીએ સમજના વાળા છે, તમારા હાથ કરવા છતાં એમને લેવા છે પણ છતાં લઈ શકતા નથી, બેસાડી શકતા નથી, કીચોકીચ ભરેલી છે. હવે સમજો તમારો કેવો ભાવ છે. તમે કંડક્ટરને આગ્રહ કરો છો, ભાઈ લઈ લો મને, મારે પરીક્ષા છે, મારે ઓફિસે જવાનું છે, ખૂબ આગ્રહ કરો છો. ન છૂટકે તમને એ લે છે, ગમે તેમ માનવતા ખાતે ચલો સંવેદના બતાવી અને તમને લીધા. તમે અંદર ગયા તો પગથિયાની અંદર થોડી જગ્યા હતી, હજી સમજાવી દઉં, 3-4 માણસ આવે એવી જગ્યા છે. તમે જે જગ્યા ઉપર છો ત્યાં તમને અંદર લીધા, દરવાજો એનાથી સહેજ આગળ ગયા, બીજા સ્ટોપ ઉપર કોઈ વૃદ્ધ માણસ દવાખાને જવા માટે એ ઊભો છે. એ હાથ કરે, વિનંતી કરે. હવે સમજ, તમે અથવા બીજા જે વ્યક્તિ શું કહે છે, કંડક્ટરને એમ કહે છે, ડ્રાઈવરને એમ કહે હજી કેટલા ભરશો, હવે તો પગ મૂકવાની જગ્યા નથી. અહીંયા ગરમીની અંદર અથવા ગીચોગીચતાના કારણે ગભરામણ થાય, હવે ન લેવાય, હવે અંદર ન ચડાવાય. આ શા માટે થયું? તો મૂળ કારણ કે મારું કામ પતી ગયું, હવે બીજા પ્રત્યે સંવેદના દેખાડીને શું કામ છે? તો અહીંયા જ વાત એ કરે છે, ભાવ સંવેદના અહીંયા સ્થાપિત છે, તો સ્થાપિત કરે છે. તમારું કામ પતી ગયું એટલે નહીં, પણ બીજાને પણ ગમે તેમ કરીને લેવું જોઈએ અથવા સમજાવવું. આ એક વાત. હવે બીજી વાત, દાખલા તરીકે બસની અંદર તો ચડ્યા, 3ની સીટ, તમે બાજુમાં ઊભા છો, તમે 3ની સીટ વાળાને આગ્રહ કરો છો કે ભાઈ સહેજ દબાવો અથવા તમે થોડા ખસકો તો મારી એક જગ્યા થાય. પેલા ભાઈ માનવતા ખાતર અથવા સંવેદના વાળા છે કે તમને છે બેસાડે, બેસો, ઊભા રહ્યા, તમે બેઠા. આગળનું સ્ટોપ આવ્યું એટલે એ ભાઈ ઉતરી ગયા. હવે તમે એ જગ્યાએ બેઠા છો, 3 જણા. કોઈ વ્યક્તિ વૃદ્ધ અથવા કોઈ લેડી બાળકને લઈને ચડે છે, તમારી સીટ આગળ આવીને ઊભી. હવે એ બેની નજર તમારા 3 ઉપર પડે છે અથવા 3ની સીટ પર પડે છે. ભાવ તો એવો પ્રગટ કરે કે તમે ઊભા થઈને જગ્યા આપશો અથવા કદાચ તમે થોડા ખસકશો. તમને એ વાત કરે છે કે ભાઈ તમે છે જગ્યા આપો. હવે સમજ, ત્યારે જે તમારી જગ્યા જોઈતી હતી અથવા તમારે જ્યારે જગ્યા જોઈતી હતી ત્યારે તમે પેલા ભાઈને ખસકવાની વાત કરી, સાંકળ માકડ કરીને બેઠા. પણ જ્યારે પેલી લેડીઝ અથવા કોઈ વૃદ્ધ અથવા કોઈ યુવાન તમને જ્યારે કહે છે ત્યારે આ જવાબ મળે છે
કે ભાઈ 3 ની સીટ છે, 3 સિવાય ચોથું ન બેસાય, તો ન બેસે. હવે સમજ, પોતાના માટે અલગ છે સંવિધાન, બીજા માટે અલગ છે. તો અહીંયા ક્યાં સાથ સહકારની ભાવના આવે? જ્યારે તમારે જગ્યા જોઈતી હતી ત્યારે સંવેદના હતી, ત્યારે સાથ સહકારની ભાવના હતી. પણ બીજો કોઈ વ્યક્તિ આવ્યો ત્યારે તમે કાયદો બતાવો, રૂલ્સ બતાવો, સંવેદના પ્રગટ કરતા નથી. તો એવા જ ઉદાહરણો અથવા એ જ રીતે અહીંયા સમજાવે છે. ભાવ હોવો જોઈએ, સંવેદના હોવી જોઈએ, સંવેદના પ્રગટ કરવી જોઈએ. અહીં હાથ હૃદય ભાવનું પ્રતીક બનીને વર્ણવાયો છે. અહીં હાથ હૃદય ભાવનું પ્રતીક બનીને વર્ણવાયો છે. વાત કરી છે કોઈ હાથ લંબાવો, હાથ લંબાવ્યો છે, હાથ મેળવ્યો છે, પણ હૃદય ન મળે તો ન કામ. હસ્તમેળાપ ઘણા થાય છે, લગ્નની અંદર હસ્તમેળાપ ઘણા થાય ને 6 મહિનાની અંદર 1 વર્ષની અંદર છૂટાછેડા થાય, કારણ કે હાથ મળ્યા પણ હૃદય મળતું નથી. ને એટલા માટે જે છે હાથ હૃદય ભાવનું પ્રતીક બનીને વર્ણવાયો છે. કવિ કહે છે, મારે ધન, સંપત્તિ, સત્તા કશું જોઈતું નથી. ધન, સત્તા, સંપત્તિ મારે કશું જોઈતું નથી. બસ હું તો માત્ર મૈત્રીપૂર્ણ હાથ માંગુ છું, તમારો સાથ સહકાર માંગુ, મૈત્રીપૂર્ણ હાથ. દાખલા તરીકે આ તો સમજીએ, હસ્તમેળાપ, હાથ એકબીજાને મળે, હાથ મેળવવા માટે નહીં, પણ હૃદયનો ભાવ એક હોવો જોઈએ, હૃદયનો એક્ય ભાવ આવવો જોઈએ, અથવા હૃદય મળવું. હું હાથ લંબાવીને તમારા હૃદય સુધી પહોંચવા માંગુ છું. હું હાથ લંબાવીને તમારા હૃદય સુધી પહોંચવા માંગુ છું. માત્ર હાથ મેળવી, હાથ મેળવ્યા પછી થઈ જાવ એવું, પણ મારો હાથ છે તમારા હૃદય સુધી પહોંચવો. હું તમારા હૃદય સુધી પહોંચવા માંગુ છું. હું હાથ લંબાવીને તમારા હૃદય સુધી પહોંચવા માંગુ છું. નિસ્વાર્થ સંવેદન બધું સફળ કરી આપે છે. નિસ્વાર્થ, તમે એકબીજા પ્રત્યે ખાલી ભાવના રાખો, કોઈનું સારું ઈચ્છો, કોઈનું સારું ઈચ્છો તો બધું સારું થઈ જશે. કર ભલા તો હોગા લાભ, કર ભલા તો હોગા લાભ. તો उसको देखिए, અહીંયા તમે સમજી શકો, ભલા, ભલાનો અર્થ જ લાભ થાય છે. કોઈનું જો સારું ઈચ્છીએ તો આપણું સારું થાય. ગુજરાતીમાં કહેવત છે, ખાડો ખોદે તે પડે, ખાડો ખોદે તે પડે. જેના માટે ખાડો ખોદ્યો છે તેની જગ્યાએ આપણે પડે. કોઈનું ખરાબ ઈચ્છીએ તો ખરાબ થાય. એટલા માટે વાત કરી છે, નિસ્વાર્થ સંવેદન બધું સફળ કરી આપે છે. ને આપણું ભારત તો કેવું છે, ઓમ શરણાવતુ શરણમ પણ, બધાનું કલ્યાણ થાય, બધાનું કલ્યાણ થાય. પ્રાર્થના પણ કેવી ગાઈ છે, મૈત્રી ભાવનું પવિત્ર જળ મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાઓ સકળ વિશ્વનું તેવી ભાવના નિત્ય વહે. તમામ સુખી થાઓ, તમામ સુખી થાઓ,
મારા હૃદયની અંદરથી એવું ઝરણું વહે મૈત્રી ભાવનું, કોઈ દુશ્મન ન, અજાત શત્રુ, કોઈ દુશ્મન ન, બધા મિત્ર. જો આવો ભાવ હોય, નિસ્વાર્થ ભાવ હોય, તો નિસ્વાર્થ સેવા કરવાની તમન્ના હોય તો તમારું બધી જગ્યાએ સારું થાય. ને એટલા માટે કહે છે નિસ્વાર્થ સંવેદન બધું સફળ કરી આપે છે. સંવેદના પણ કેવી? નિસ્વાર્થ. કોઈ એના બદલાની અંદર અપેક્ષા ન હોય, કોઈ આશા ન હોય કે હું આ કરીશ તો મને આ લાભ થશે અથવા આ થવો જોઈએ. તેમાંથી હૃદય કે કેળવાનો કવિએ મનોરથ પ્રગટ થયો છે. હૃદય એક ક્યાં બને, એકબીજાના હૃદય મળે, એકબીજા પ્રત્યે ભાવ પ્રગટ થાય, એવો અહીંયા કેળવવાનો કવિનો મનોરથ પ્રગટ થયો છે. જેમ આપણે વાત કરી, વિશ્વનું કલ્યાણ થાય, બધા જીવોનું કલ્યાણ થાય. અને એટલા માટે કે ભારતની અંદર, ભારત દેશ એવો છે કે જીવ જંતુઓને પણ બક્ષવાની અથવા બક્ષવાની અથવા માફ કરવાની અથવા દેવ તરીકે માનવાની વૃત્તિ રાખે છે. જીવ જંતુ અથવા પ્રાણીઓને પણ દેવ તરીકે માને છે. ગાય માતા, તુલસી માતા, પથ્થરોને પણ ભગવાન માને છે. તો આ દેશ છે. અને એટલા માટે કે નિસ્વાર્થ સંવેદન. સંસ્કૃતની અંદર કેટલા એવા શ્લોકો મળશે જે આ ભાવ પ્રગટ કરે છે. ધોરણ 10 સંસ્કૃતની અંદર પણ પહેલા જ પાઠની અંદર આ બધા શ્લોકો મૂકવામાં આવેલા છે. ને એટલે જ અહીંયા વાત કરે છે નિસ્વાર્થ ભાવ પ્રગટ કરે. તો આવો સમજીએ. લાવો તમારો હાથ મેળવી, કહું છું હાથ લંબાવી. લાવો તમારો હાથ મેળવી, કશું મેળવી લેવું હશે મારે. તમારા હાથમાં તો કેટલું ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે, શું નથી હોતું તમારા હાથમાં. મારે કશાનું કામ ના, ખાલી તમારો હાથ, ખાલી તમારો હાથ. ના, આપના આ જે ખાલી હાથમાં કેટલું છે, આપના આ હાથમાં ઉષ્મા અને થડકો. અરે એના વડે આવો પરસ્પરના હૃદયનો ભાવ ભેળવીએ અને બિન આવડત સારું નઠારું કેટલું કામ કરતા આપણા હાથ કેળવીએ. અજાણ્યા છો ભલે, તોય જુઓ આ હાથ લંબાવી કહું, લાવો તમારો હાથ મેળવીએ, લાવો તમારો હાથ મેળવીએ. ફરીથી હવે વિસ્તૃત રીતે ચર્ચા કરીએ. લાવો તમારો હાથ મેળવીએ, લાવો તમારો હાથ મેળવીએ. એટલે જ્યોતિષ રીતે હાથ જોવાની વાત નથી, એ રીતે મેળવવાની વાત નથી. પણ તમે અજાણ્યા, તમે કોઈ જાણતા નથી, પણ તમારી જોડે હું હાથ લંબાવું છું. મિત્રતાનો મૈત્રીપૂર્ણ સહકાર માટે અથવા હું તમારો મિત્ર બન એવો ભાવ પ્રગટ કરું. લાવો તમારો હાથ મેળવીએ, એટલે એકબીજા હાથ મેળવી, હસ્ત મેળાવ. એના સિવાય હાથ હેન્ડ ચેક કરો. તો અહીંયા લાવો તમારો હાથ, હાથ એટલે કર, હસ્ત. કર, હસ્ત. તમારો હાથ મેળવીએ, તમારો હાથ મેળવી. લાવો તમારો હાથ મેળવીએ, મિત્રતાપૂર્ણ દોસ્તી
મેળવવાની વાત છે. બ્રેકેટની અંદર કહું છું હાથ લંબાવી, હું કહું છું હાથ લંબાવી, આવ લાવ તમારો હાથ મેળવીએ. કોઈ મોટા વ્યક્તિ જ્યારે મળે ત્યારે આપણે હાથ મેળવીએ ને આપણે ગૌરવ અનુભવીએ. દાખલા તરીકે અમિતાભ બચ્ચન મળ્યો હોય અને તમે હાથ મેળવો તો તમને એમ થાય કે હા, અમિતાભ બચ્ચન મને ઓળખે છે, અથવા અમિતાભ બચ્ચન મારો મિત્ર છે. કદાચ પીએમ નરેન્દ્ર મોદી પણ તમારી જોડે હાથ મેળવ્યા તો તમે એને હાથ મેળવો તો તમને એમ થાય કે મારો મિત્ર છે. તો અહીંયા એ ભાવ પ્રગટ થયો છે. મોટા માણસ હંમેશા નાના વ્યક્તિ જોડે હાથ મેળવતા નથી, પણ મેળવવા જોઈએ. સામે ચાલીને હાથ મેળવવો જોઈએ, તો તમે કોઈના હૃદયની અંદર સ્થાન પામી શકો. હૃદયની અંદર જો સ્થાન પામવું હોય તો કોઈ જોડે તમારે મળવું જોઈએ, હાથ મેળવવો જોઈએ, સમાચાર પૂછવા જોઈએ. લાવો તમારો હાથ મેળવીએ, કહું છું હાથ લંબાવી, કહું છું હાથ લંબાવી. કહો શું મેળવી લેવું હશે મારે, તમારા હાથમાં તો કેટલું. હાથ મેળવ ઘણા ખરા પુષ્ટિ નથી કરતા, હાથ પણ મેળવતા નથી, પરિચય પણ કરતા નથી. ને કદાચ પ્રશ્ન એવો થાય પરિચય કરીએ અને કંઈક પડાવી લેતો, કંઈક લઈ લેતો, મારે કંઈક આપવું પડશે તો. અને એટલા માટે અહીંયા કવિ કહે છે, કહો શું મેળવી લેવું હશે મારે. તમારી જોડે મિત્રતા કરવાથી, મૈત્રીપૂર્ણ સહકાર કરવાથી અથવા માગવાથી અથવા તમારો હાથ મેળવવાથી મારે શું શું લઈ લેવું હશે. કહો શું મારે મેળવી લેવું હશે. શું તમારી પાસેથી મારે સત્તા જોઈએ, શું તમારી પાસેથી મારે પૈસા જોઈએ, શું તમારી પાસેથી મારે પદ જોઈએ છે. ને એટલા માટે કહ્યું, કહો શું મેળવી લેવું હશે મારે. તમારી પાસેથી મારે શું મેળવી લેવું હશે. તમારા હાથમાં તો કેટલું, એ તમારા હાથની અંદર કેટલું હશે. આ બે હાથ તારે તો શું ન કરી શકો. તારે તો જંગલમાં મંગલ પણ કરી શકે, તારે તો પૃથ્વી ઉપર સ્વર્ગ ઉતારી શકે, તારે તો ગંગાને પણ ઉતારી શકાય અથવા કંઈક સારું એવું કરી શકાય. મંગળ પર પહોંચી શકાય, ચંદ્ર પર પહોંચી શકાય, સારું કંઈક કરી શકાય. આ હાથની અંદર કેટલું છે, તાકાત છે, ઘણી બધી છે. એકવાર સ્વામી વિવેકાનંદ ફરતા ફરતા નદી કિનારે પહોંચ્યા. ત્યાં અમે જોયું તો એક સારો એવો યુવાન, 21-22 વર્ષનો યુવાન, શરીરની અંદર મજબૂત, નદી કિનારે અથવા સરોવરની બહાર નીકળતા એ જે પગથિયા હતા ત્યાં ભીખ માંગી રહ્યો હતો. કંઈક મને આપો, કંઈક મને આપો. સ્વામી વિવેકાનંદે જોયું યુવાન સારો છે, સુંદર છે, મજબૂત છે, વિકલાંગ નથી, મનથી વિકલાંગ છે. ને એટલા માટે સ્વામી વિવેકાનંદ તેની પાસે ગયા અને કહ્યું કે ભાઈ ભિક્ષા માટે માંગે છે. તો પેલાએ જવાબ આપ્યો કે મારી પાસે કમાવાનું કોઈ સાધન નથી, મારી પાસે કોઈ એવી શક્તિ નથી, ને એટલા માટે હું ભીખ માંગુ. તો સ્વામી વિવેકાનંદે કહ્યું, તારી એક આંખ મને આપી દે તો હું તને 1000 રૂપિયા આપું. તો પેલા યુવાને ના પડી, ના ના, મેં એક આંખ ના આપી શકું, કારણ કે એક આંખ આપું તો હું બાળો થઈ જાઉં. વિવેકાનંદે કહ્યું 2 આંખ આપ તો હું 2000 આપું. પેલો કે ના, 2 આંખ ના અપાય, 2 આંખ આપી તો હું જોઈ ના શકું તો હું સાવ બાળો થઈ જાઉં. તો કે એક કામ કર, તારે પગ આપી દે તો હું તને 5000 આપું. 2 આંખો અને પગ તો આપી દે, તને 5000 આપું. પેલો કે ના, પગ આપું તો હું વિકલાંગ થઈ જઉં, ચાલી ન શકું, તો પગ ના આપી શકું. તો બીજો પગ આપ તો હું તને 10000 આપું. તો ના પાડી.
તો પછી છેવટે કહ્યું કે તારો એક હાથ આપ તો હું તને 15,000 આપું, તો કે ના, એક હાથ આપું તો હું કામ ન કરી શકું. બીજા હાથ આપ તો હું તને 20,000 આપું, તો કે ના, પૈસાથી હું તમને આ ના આપી શકું. બે હાથ આપું, બે પગ આપી દઉં, એક આ બે આંખ આપી દઉં, પછી મારી શરીરની કિંમત ના રહે તો હું કંઈ કરી ન શકું. ને છેલ્લે જીભ આપવાની વાત કરીને, હાથ આપવાની વાત કરી અને આ અંગો આપવાની વાત કરી અને જે શબ્દ વાપર્યો કે હું બધું આપી દઉં, હું કંઈ કરી ન શકું. એટલે સ્વામી વિવેકાનંદે કહ્યું, તારી પાસે આટલી બધી મૂડી તો છે, તારી પાસે આટલી બધી તાકાત તો છે, તો તું ભીખ માંગવામાં શા માટે બેસે? તો એનો ઉપયોગ શા માટે કરે? ઊભો થા અને કંઈક કર, કંઈક મહેનત કર, અને મહેનત કર્યા પછી તું આગળ વધશે. અને એટલે અહીંયા વાત કરી છે, કહો શું મેળવી લેવું હશે મારે તમારા હાથમાં, તો કેટલું એ આ શરીરની અંદર અથવા તમારી પાસે કેટલી બધી તાકાત છે, તમારી પાસે કેટલી એવી શક્તિ છે, એને તમે બહાર લાવો, કંઈક કરો, કંઈક કામ. ને એટલે કે આત્મવિશ્વાસ સૌથી મહત્વનો છે. જેની પાસે આત્મવિશ્વાસ છે, પોઝિટિવ થિંકિંગ છે, એ તમામે તમામ હાસિલ કરી શકે છે, તો પ્રાપ્ત કરી શકે છે, અથવા દુનિયાના કોઈ પણ છેડા ઉપર પહોંચી શકે છે અને ગમે તે પ્રાપ્ત કરી શકે છે. પોઝિટિવ થિંકિંગ. ને એટલે કે તમારા હાથમાં કેટલું બધું છે, ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે. બીજી રીતે જોવા જઈએ તો આ હાથની અંદર ઘણું બધું છે. સત્તા પણ જોઈ શકાય કે આ હાથની અંદર સત્તા છે કે નહીં, એનો ખ્યાલ આવી જાય. ધન છે કે નહીં એ પણ ખ્યાલ આવી જાય. સંપત્તિ છે કે નહીં એ પણ ખ્યાલ આવી જાય. જે જ્યોતિષકાર છે, એસ્ટ્રોલોજર છે, એ હાથ ઉપરથી કહી શકે છે. ને એટલા માટે ગુજરાતીમાં સુવિચાર છે, હસ્તરેખા દ્વારા બધું જાણી શકાય. ને છતાં પણ સુવિચારની અંદર કહ્યું છે, બધું હસ્તરેખાની અંદર નથી હોતું. કદાચ કોઈના હાથના કાળા કપાયેલા હોય છતાં પણ એ ટોપ લેવલ સુધી પહોંચેલા છે. પેન્ટના અંદર ચિત્રકાર તરીકે હોય, ડાન્સરની અંદર હોઈ શકે, લખવાની અંદર પણ હોઈ શકે. હાથ નથી છતાં પણ પગથી લખે છે. ને એટલા માટે કહ્યું, તમારા હાથની અંદર ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે, શું શું નથી હોતું તમારા હાથમાં? આ હાથની અંદર શું શું નથી હોતું? શું ન હોઈ શકે? શું નથી? મારે કશાનું કામ ના. મારે તમારી પાસે સત્તા નથી જોઈતી, તમારી પાસેથી પૈસા નથી જોઈતા, તમારી પાસેથી પદ નથી જોઈતું. મારે તમારી પાસેથી કશું જોઈતું નથી. મારે કશાની જરૂર નથી. શું શું નથી હોતું તમારા હાથમાં? મારે કશાનું કામ ના. કામ છે મારે કંઈ જરૂર નથી. મારે તો ખાલી તમારો ખાલી હાથ જોઈએ. મારે તો માત્ર તમારો ખાલી હાથ તમારો, અથવા ખાલી તમારો હાથ, ખાલી તમારો હાથ. મારે તો બસ તમારી પાસે કોઈ અપેક્ષા નથી. તમે મને પૈસા આપો, ધન આપો, સંપત્તિ આપો, અથવા તમે મને પદ આપો, તમે મારા માટે મદદ કરો, કામ કરો, એ કોઈ અપેક્ષા નથી. પણ મારે તો ખાલી મિત્રતા તરીકેનો હાથ જોઈએ. મારે તો ખાલી તમારો હાથ જોઈએ. ખાલી હાથ, ખાલી તમારો હાથ જોઈએ. ખાલી તમારો હાથ. ના ના, આપણા આ બે ખાલી હાથમાં કેટલું છે કદાચ જોઈએ. ઘણા બધા શેર છે, ન ગગન સુધી ન ધરા સુધી. મારે તો પહોંચવું હતું તમારા હૃદય સુધી. મારે નતું પહોંચવું આકાશ સુધી, મારે નતું પહોંચવું જમીન સુધી, પણ મારે તો ખાલી તમારા હૃદયની અંદર અથવા હૃદયની અંદર સ્થાન પ્રાપ્ત કરવું હતું, દિલની અંદર સ્થાન પ્રાપ્ત કરવું હતું, હૃદય સુધી પહોંચવું હતું. ના
કેટલું છે, ખાલી છે, એમ્પ્ટી. તમારા ખાલી હાથની અંદર કેટલું બધું છે. આપના હાથમાં ઉષ્મા અને થનકો, ઉષ્મા, ઉત્સાહ, ગરમાવો, ઊંઘ. ખાલી તમને કોઈ મિત્રતા તરીકે અથવા તમે 10મા ધોરણમાં ભણતા હો અને કોઈ તમારો એવો મિત્ર હોય, ડૉક્ટરનું ભણ્યો હોય અને એમ કે ચિંતા ન કરતો, હું તમારી જોડે જે જરૂર પડશે હું શીખડાવીશ, તો તમે શીખી શકો તો ચાલી શકો, તમે આગળ વધી શકો. અહીંયા અર્જુને જ્યારે યુદ્ધ ભૂમિની અંદર હથિયારો હેઠા મૂક્યા, આ મારા દાદા છે, આ મારો ભાઈ છે, આ મારા ગુરુ છે, હું જેના કુવાની અંદર રમ્યો છું, આ બધા મારા ઘરના છે, હું એમની જોડે યુદ્ધ ન કરી શકું, આ બધા મારાથી મોટા છે ને કદાચ એ જીતી જાય તો અથવા એ હરાવે તો એમ સમજી હથિયાર હેઠા મૂકે છે. કૃષ્ણએ ઘણું બધું સમજાવ્યું, તારું કર્તવ્ય છે અને એમાંથી આખા અધ્યાય બન્યા અને શ્લોકો બન્યા. પણ જ્યારે શ્રી કૃષ્ણએ વિરાટ સ્વરૂપ દેખાડ્યું અને એમને કહ્યું કે તું મારે કે ન મારે, આ બધા મરેલા છે, તું તો માત્ર નિમિત્ત છે. ને જ્યારે વિરાટ સ્વરૂપ બતાવ્યું અને પછી કહ્યું બોલ હવે, ત્યારે અર્જુને થયું મારી જોડે જો આખો વિશ્વનો રચિતા, બ્રહ્માંડનો રચિતા અથવા વિષ્ણુ હોય અથવા શ્રી કૃષ્ણ હોય તો પછી મારે કોઈ ડરવાની જરૂર નથી. તો એનો સાથ મળ્યો, સહકાર મળ્યો, એને ઊંઘ મળે કે હું તમારી સાથે છું. યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાની ભવિત ભારત અભ્યુતાનું ધર્મસ્ય તદા મેં સુજામ્ય. જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે, અધર્મ વધુ બલવાન બને છે, ત્યારે ત્યારે બીજા શ્લોકની અંદર કહ્યું સાધુ સંતો અને આવા લોકોના રક્ષણ માટે હું મારી જાતનું સર્જન કરું છું. ને એટલા જ માટે અહીંયા કહ્યું કે આવી જો ઊંઘ મળી જાય અથવા કોઈનો સહકાર મળી જાય ને જેમ આગળ વાત કરીએ એમ કોઈ મેડિકલનો સ્ટુડન્ટ તમને એમ કહી દે કે હું તમારી સાથે જો ચિંતા ન, અથવા કોઈ એવો વ્યક્તિ મળી જાય અને તમને કંઈ ચિંતા ન કર કે હું તમારી સાથે પરિણામ લવડાવીશ, કોઈ પણ દાખલાનું રિઝલ્ટ આવશે ત્યારે તમને એમ થાય ના ના ખરેખર મારી જોડે છે. એવો સાથ સહકારની અપેક્ષા રાખે છે. નાના આપના બે ખાલી હાથમાં કેટલું છે, આપના હાથમાં ઉષ્મા અને થડકો. ઉષ્મા આપણી એટલે કે ઊંઘ છે અને બીજું છે થડકાવ. ઉષ્મા એટલે ઊંઘ. થડકો થડકારો, અરે એના વડે આવો પરસ્પરના હૃદયનો ભાવ ભળે. આ જે ઊંઘ છે, આ થડકારો છે, એના વડે એકબીજા નજીક આવીએ, હૃદયનો ભાવ કેળવીએ, હૃદય એક્ય બનાવીએ, એક બનીએ. ને એટલા માટે મેં તમને પહેલા કહ્યું હાથ મેળવવાની જરૂર નથી, પણ હૃદય મળવું જોઈએ. એક મેક વિચારધારા એક હોવી તો એક બનવું જોઈએ. અરે એના વડે આવો પરસ્પરના હૃદયનો ભાવ જોઈએ, એક હોવા જોઈએ. ગમે તેવું હોય, દુશ્મનાવટ આવે પણ એક હોવા જોઈએ. ને એટલા માટે કે મારા બીજું કાંઈ નથી, ખાલી હૃદયનો ભાવ જોઈએ, એક બનીએ, હૃદયથી એક બનીએ. ખાલી સ્માઇલ આપવાથી, ખાલી એમ કહેવાથી કે હું તારો મિત્ર છું, પણ જ્યારે સાથ આવે ત્યારે ભાગી જાય, તો સાથ જોઈતો હોય ત્યારે ભાગી જાય, તો મુશ્કેલી આવે, કષ્ટ આવે ત્યારે ભાગી જાય, તો એ મિત્ર ના કહેવાય. ને એટલા જ માટે આપણી પંક્તિઓમાં પણ કહ્યું છે મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય,
સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ. મિત્રને શોધવામાં પણ તમને ખ્યાલ હોવો અથવા પરીક્ષાની અંદર ખ્યાલ રાખવો. મિત્રની પણ પરીક્ષા લેતી વખતે ખ્યાલ અથવા મિત્રની પણ પરીક્ષા કરવી. મિત્ર કેવો હોવો? ઢાળ સૈનિકો, એટલે કે યુદ્ધ વખતે ઢાળ. તમે જ્યારે યુદ્ધ થાય તો ઢાળ આગળ આવે ને જ્યારે યુદ્ધ પૂરું થાય એટલે ઢાળ પાછળ. તો મિત્ર પણ એવો હોવો જોઈએ જ્યારે સુખ હોય ત્યારે હંમેશા પાછળ, ને જ્યારે દુઃખ આવે તો સામે આવીને ઊભો રહી જાય કે પહેલા મારી જોડે તમે લડવું પડશે અથવા તમારે કોઈ પણ કષ્ટ હશે હું કામ કરીશ તો હું મદદ કરીશ. ખબર ના પડવા દે ને એટલા માટે કહ્યું, અરે એના વડે આવો પરસ્પરના હૃદયનો ભાવ કેળવીએ, મિત્રતા કેળવીએ, ભાવ કેળવીએ અથવા એક હૃદય બનીએ, હૃદય એક હોવું જોઈએ. અને બિન આવડત સારું નઠારું કેટલું કામ કરતા બિન આવડત ન હોય, આ આજને આવડત ન હોય, કેટલા એવા સારા કામ કરે, કેટલા એવા નઠારા કામ કરે, કેટલા એવા ખરાબ કામ કરે. આ હાથ જાણતા અજાણતા કેટલા એવા ખરાબ કામ કરે છે. નઠારું એટલે ખરાબ, નઠારું એટલે ખરાબ, કેટલા એવા ખરાબ કામો કરે છે. તો આ જે બિન આવડત સારું નઠારું કેટલાય કામ કરતા આ જે હાથ છે આપણા, કેટલા એવા ખરાબ કામ કરે છે, નઠારા કામ કરે, તો એને આપણા આ હાથ કેળવીએ. સારું કઈ રીતે કરી શકાય, સારા કામ કઈ રીતે કરી શકાય, કેળવીએ. ને એટલા જ માટે શિક્ષણને પણ કેળવણી કહેવામાં આવે છે. કેળવવું, કેળવવું, એજ્યુકેશન એટલે કેળવવું. સારામાં સારો નાગરિક કઈ રીતે તૈયાર કરી શકાય એટલે કેળવવું. મુક્તિ અપાવે તે વિદ્યા. મુક્તિ એટલે ઝેરમાંથી મુક્તિ નહીં, કામમાંથી મુક્તિ નહીં, પણ ભવસાગરમાંથી જે મુક્તિ અપાવે તે વિદ્યા. ને એટલા માટે કહ્યું, અને બિન આવડત સારું નઠારું કેટલું કામ કરતા આપના આ હાથને કેળવીએ. સારા કામ કઈ રીતે કરી શકાય, આ હાથ કઈ રીતે સારું કામ કરે એના માટેનો પ્રયાસ કરે અથવા એને કેળવીએ. અજાણ્યા છો ભલે તોય જુઓ આ હાથ લંબાવી કહું લાવો તમારો હાથ મેળવીએ. અજાણ્યા છો ભલે, હું તમને ઓળખતો નથી, ક્યારે મળ્યો નથી, છતાં પણ હું મિત્રતાનો હાથ લંબાવું. આવો આપણે એકબીજા એક મળીએ અથવા એક બનીએ. હું તમને ઓળખતો નથી, તમે મને જાણતા નથી, અજાણ્યા છો, છતાં પણ હું તમારી સામે હાથ લંબાવું છું. મિત્રતા, મિત્ર બનાવો, વિશ્વને એક બનાવો. ને એટલે અહીંયા વાત કરી, અજાણ્યા છો ભલે. આની પિક્ચરની અંદર રાજેશ ખન્ના અથવા આનંદ કેન્સર હોવા છતાં લોકો સાથે હળી મળીને રહે છે, જાણે છે 1 મહિના પછી મારું મૃત્યુ છે, છતાં લોકો સાથે મજાક કરે છે, મસ્તી કરે છે, અજાણ્યા હોય છતાં મળે છે, મિત્રતા કેળવે છે. ને એટલા માટે કે જેટલો સમય મળ્યો એમાં આનંદ અને મસ્તીથી રહીએ. ને એટલે અહીંયા પંક્તિ મૂકી, અજાણ્યા છો ભલે, તમે જાણતા નથી, હું તમને જાણતો નથી, તમે મને જાણતા નથી, છતાં પણ હું તમને કહું છું લાવો દોસ્તી કરી અથવા હાથ તોય જુઓ હાથ લંબાવી કહું લાવો તમારો હાથ મેળવીએ. ભલે અજાણ્યા જાણીતા નથી, છતાં હું સામેથી તમારો હાથ મેળવવા માટે લંબાવું છું, લાવો હાથ મેળવીએ. એકબીજા એક બનીએ. જો એક વિશ્વ આખું એક બને, વિશ્વ બંધુત્વની ભાવના જો પ્રગટ થાય અથવા એક થાય, હિન્દુ મુસ્લિમ એક બને, કાળા ગોરાનો ભેદ મીટી જાય, ઊંચ નીચનો ભેદ મટી જાય, જાતિવાદ વચ્ચેના ઝઘડાઓ મટી જાય,
તો ફરીથી વિશ્વ બંધુત્વની જે ભાવના છે એ એક બની અથવા એક વિશ્વ બની જાય. ક્યારે તમે ચકલા અને ચકલીઓને વર્તા જોયા કે ઝઘડામાં ચલો એના માટે આ કદાચ મસ્તી કરતા હશે અથવા આપણને એમ લાગે ઝઘડે છે. ક્યારેક કૂતરોના ઝઘડા કોર્ટની અંદર ગયા, પ્રાણીઓના ઝઘડા થયા જાતિવાદના. માત્ર માનવ વડે છે. ક્યાં તમે એવું નહીં સાંભળ્યું હોય કે એક સિંહે સિંહનો શિકાર કર્યો, એક દીપડાએ દીપડાનો શિકાર કર્યો, એક કૂતરાએ કૂતરાનો શિકાર કર્યો. આ વઢે પણ શિકાર કર્યો હોય એવું ક્યારેય નહીં બન્યું. એક માણસ જ એવો છે માણસનો શિકાર નહીં. એટલે અહીંયા વાત કરી એક બનીએ, વિશ્વ બંધુત્વની ભાવના જાગૃત થાય, એકબીજાના ભાવ પ્રગટ થાય તો આ ફરીથી ભારત અથવા વિશ્વ જે કલ્પના હતી આપની એ સાચી થાય. આ જે કાવ્ય છે ઉર્મી કાવ્ય છંદોલયમાંથી લેવામાં આવ્યું છે. શબ્દ સમજૂતી, સમાનાર્થી શબ્દ, શબ્દાર્થ, કીર્તિ, ખ્યાતિ, નામના, થડકો, થડકારો, ઉષ્મા, ગરમાવો, હૂંફ, ધન, પૈસો, સંપત્તિ, હાથ, હસ્તકર, વિરુદ્ધાર્થી શબ્દ, કીર્તિ, અપકીર્તિ, આવડત, બિનઆવડત, સારું, નઠારું, જાણ્યા, અજાણ્યા. તો આ ઉર્મી કાવ્યની અંદર વિશ્વ બંધુત્વની ભાવના અને એકબીજા પ્રત્યે સંવેદના પ્રગટ થાય. ખાલી હાથ નહીં હૃદય મળવું જોઈએ એવો ભાવ પ્રગટ કરવામાં આવે